તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે। યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે 45 થી 50 હજાર ઘાસડીની આવક થઈ। રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યના વેપારીઓ ખરીદી માટે પહોંચ્યા હતા। ખેડૂતોને 20 કિલોગ્રામ મરચાના 1500 થી લઈને 4000 રૂપિયા સુધીના બજાર ભાવ મળે છે। યાર્ડમાં હાલ પૂરતી મરચાની આવક જે બંધ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતથી જેટલા પણ ખેડૂતો છે જે મરચા લઈને આવ્યા છે, ખેડૂતોને 20 કિલોગ્રામના 1500 થી લઈને 4000 સુધીના ભાવ છે કે જે મળી રહ્યા છે અને તેના કારણે પુષ્કળ આવક અત્યારે હાલ મરચાની થઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થતા યાર્ડના ચેરમેને 45 થી 50 હજાર ઘાસડીની બમ્પર આવક થઈ હોવાનું જણાવ્યું હતું। હાલ પૂરતી જે આવક છે તેને બંધ કરવામાં આવી છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે। આશીષ, મરચાની બમ્પર આવક વિગતો શું? ચોક્કસ જણાવજો કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક નોંધાઈ છે। યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે 45 થી 50 હજાર ભારીની જે બમ્પર આવક છે, આ વિસ્તારમાં મરચાની મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, તેથી ગોંડલ માર્કેટ યાર્ડ છે તે અગ્રીમ સ્થાન ધરાવતું હોય છે। તેથી માર્કેટ જે તે લઈ અને ખેડૂતો આવતા અને મોટી લાઈન છે તે જે હાઈવે પર લાગી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। અને બીજી બાજુ વાત કરવા જઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અનેક રાજ્યના જે વેપારીઓ છે તે ખરીદી માટે અહીં પહોંચતા હોય છે અને આ મરચાની આવક છે તે આજે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે અને ખેડૂતોને 20 કિલોગ્રામ દીઠ 1500 થી લઈને 4000 રૂપિયા સુધીનો અત્યારે ભાવ મળી રહ્યો છે। અને હાલમાં જે યાર્ડમાં હાલ પૂરતી મરચાની આવક છે તે બંધ કરવામાં આવી છે અને જે માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં જે મરચાની આવક છે તે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે, કારણ કે મોટી સંખ્યામાં ખેડૂતો જે માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાની આવક નોંધાઈ હોય તેથી યાર્ડમાં જે મરચાની આવક છે તે બમણી હોય તેના કારણે યાર્ડમાં પણ હાલ મરચાની આવક સ્થગિત કરવામાં આવી છે। જી બિલકુલ આશીષ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ